સુરતથી સમાચાર જ્યાં કોંગ્રેસના નિકેત પટેલે રાજીનામું આપ્યું, જ્યાં એઆઈસીસીના સભ્ય નિકેત પટેલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। સૌથી યુવા એઆઈસીસી સભ્ય હતા નિકેત પટેલ। આપવાનું શરૂ થયું અને એ પણ ટેકનોલોજી જો એમાં પણ સાહેબનો વિચાર જો કે ખેડૂતને ક્યારે જરૂર પડે કે જ્યારે એને રોપણી કરવાની છે એના પહેલાં એને બિયારણ જોઈએ છે ત્યારે એને ખાતર જોઈએ છે ત્યારે 2000 અને જ્યારે પાક તૈયાર થાય ત્યારે લણણી કરવા માટે મજૂરી જોઈએ તો એના માટે ત્રીજી વાર 2000 એમ 6000 રૂપિયા સમય પર એને આપીને કોઈ અરજી કરવાની જરૂર નહીં, કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં, તો સીધો એને ખાતામાં પૈસા મળે એ પ્રકારનો આજે લાખો કરોડ રૂપિયા એ મોદી સાહેબે આ ખેડૂતોને આપીને સફળતાપૂર્વક એક વિશ્વાસ ઉભો કર્યો છે। તમે આયુષ્યમાન યોજના દ્વારા કોઈ પણ લોકોને 5 લાખ સુધીનો ખર્ચ હોય ત્યાં સુધી કેન્દ્ર સરકાર મદદ કરે અને 5 લાખથી વધારે હોય તો ગુજરાતમાં તો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમાં મદદ કરે તો 10 લાખ રૂપિયાની મદદ ગુજરાતમાં મળે। ગમે તેવી બીમારીમાં 10 લાખના ખર્ચમાં ચોક્કસપણે ઓપરેશન, ગંભીર ઓપરેશન તો પણ થઈ જાય। આ પ્રકારની વ્યવસ્થા એ મોદી સાહેબે કરી છે અને એટલા જ માટે લોકો આજે એમનાથી પ્રભાવિત પણ છે। એક યોજનાઓ દ્વારા લગભગ પેટા 180 નાની મોટી યોજનાઓ દ્વારા બહેનોને ગેસના સિલિન્ડર આપ્યા હશે, બહેનોને આયુષ્યમાન કાર્ડ મળ્યું હશે, 4 કરોડ લોકોને મકાનો મળ્યા હશે। એના કારણે જે ઘર વગરનો વ્યક્તિ હતો એનો ટાર્ગેટ કર્યું કે આ એક પણ વ્યક્તિ એ મકાન વગરનો રહે એનો પણ એમણે સાહેબે સંકલ્પ કર્યો અને એના દ્વારા એમણે જે ચોથો સંકલ્પ કર્યો છે ગરીબોનો। ગરીબ ફક્ત આદિવાસી હોઈ શકે એવું નથી, ગરીબ ફક્ત દલિત હોઈ શકે એવું પણ નથી, ગરીબ કોઈ પણ ઉજળિયાતમાંથી પણ કોઈ હોઈ શકે છે, પણ એનો ઉજળિયાત હોવાને કારણે એને કોઈ સરકાર મદદ ન કરે એ પણ યોગ્ય નથી। એટલા માટે ગરીબની એક જ વ્યાખ્યામાં જે પણ આર્થિક રીતે ગરીબ છે એવા તમામ લોકોને જ્ઞાતિના ભેદભાવ ભૂલીને એમના માટે યોજના બનાવીને એમને ગરીબીની રેખામાંથી બહાર કાઢવાનો સંકલ્પ મોદી સાહેબે કર્યો। એમણે લગભગ 25 કરોડ લોકોને એમણે ગરીબીની રેખામાંથી આ છેલ્લા 10 વર્ષની બહાર કાઢ્યા, જે પણ એક રેકોર્ડ છે કે વિશ્વમાં કોઈ પણ દેશમાં 25 કરોડ લોકો 10 વર્ષમાં ગરીબીની રેખાથી બહાર નથી આવ્યા। એટલો મોટો આંકડો એમણે કર્યો છે અને એટલા જ માટે મોદી સાહેબ મહિલા, યુવા, કિસાન અને ગરીબ આ 4 સેક્ટરના લોકો માટે સંકલ્પબદ્ધ થઈને કામ કરે છે। દેશની સુરક્ષા એ મોદી સાહેબે વધારી છે। આજે આપણને સુરક્ષિત લાગે છે કે કોઈ ગમે ત્યાં બોમ્બ ન જ ફૂટે એવો આપણને વિશ્વાસ હોય છે। આ દરેક વિકાસના કામોને કારણે પણ લોકો પ્રભાવિત છે, યુવાનો પણ પ્રભાવિત છે અને આપ સૌ પણ ભલે ગમે તે પાર્ટીમાં હતા પણ તમારા મનમાં લોકો માટે કામ કરવાની ઈચ્છા શક્તિ હતી। તમને જ્યારે લાગ્યું હશે કે અહીંયા કદાચ તમારા વિચારોને પૂર્ણ કરવા માટે મુશ્કેલીઓ છે, મુશ્કેલીના કારણમાં આપણે નથી જવું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે તમે જે એક દાજ સાથે, લોકોની લાગણી સાથે, લોકોના કામ કરવાની ઈચ્છા સાથે હવે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાયો છો, મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે આવો છો ત્યારે આપ સૌનું સ્વાગત પણ કરું છું અને આપ સૌના સાથ અને સહકાર સાથે આપણે દરેક લોકોને એનો અધિકાર મળે એવા સફળતાપૂર્વક પ્રયત્ન કરીશું એવો આપને વિશ્વાસ અપાવું છું। ફરીથી આપ સૌના અમારા સુનિલભાઈ તો કોંગ્રેસના કોર્પોરેટર